માંડવી નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય 24માંથી 22 બેઠકો પર કેસરીઓ લહેરાયો. કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠક. આજે માંડવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી સત્તા જાળવી રાખી છે. નગરપાલિકાના કુલ 6 વોર્ડની 24 બેઠકો પૈકી 1 બેઠક અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ ગઈ હતી, જ્યારે બાકીની 23 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જનાદેશ મેળવતા 21 બેઠકો પર જીત હાંસલ કરી છે. આમ કુલ 24માંથી 22 બેઠકો સાથે ભાજપે પાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠકો આવી છે. આ ચૂંટણીમાં વોર્ડ નંબર 2ની બેઠક સૌથી વધુ રસાકસીભરી અને બહુ ચર્ચિત સાબિત થઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર સુનિલ રબારીને 1001 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે ટક્કર આપી રહેલા અપક્ષ ઉમેદવાર મનીષ શાહને 989 મત પ્રાપ્ત થયા હતા. અંતે માત્ર 12 મતોની પાતળી સરસાઈથી સુનિલ રબારીનો વિજય થયો હતો. આ સિવાય વોર્ડ નંબર 4માં કોંગ્રેસે પોતાની 2 બેઠકો બચાવવામાં સફળતા મેળવી છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર અંજુમ અબ્દુલ રજાક સૈયદને 884 મત અને સરફરાઝ સલીમભાઈ મંસૂરને 756 મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા. પરિણામો જાહેર થતાં જ ભાજપના છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ ડુમસિયા, માંડવી.